સુપ્રભાત સર્વને. તો મિત્રો, હું જઈ રહી છું આણંદની અમૂલ ડેરીમાં, જે એશિયા ખંડની સૌથી મોટામાં મોટી અમૂલ ડેરી છે. તો તમે પણ ચાલો મારી સાથે આપણી અમૂલ ડેરી જોવા. અત્યારે સવારના 5:30 થઈ રહ્યા છે અને તમે જુઓ છો એમ થોડો નાસ્તો પણ મારી સાથે લઈ જાઉં છું. અને હા, થોડું દહીં પણ ખાઉં છું, કારણ કે દહીં સગન માટે થોડું સારું કહેવાય. તો બાને જય માતાજી કહીને હું નીકળી પડી મારી સફરે. તો તમે પણ ચાલો મારી સાથે. તો આગળ રસ્તામાં મારી આંગણવાડી પણ આવે છે, હું તમને બતાવું છું. આંગણવાડી અંદરથી તો હું તમને મારા આગળના વ્લોગમાં બતાવીશ અને મારા બાળકોથી પણ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. તો આ છે સરસ મજાની મારી આંગણવાડી અને અહીંયા તમને મોરલાનો અવાજ પણ સંભળાશે. શું તમારે ત્યાં મોરલાનો અવાજ સંભળાય છે સવારમાં? અમે તો રોજ સાંભળીએ છીએ. સામે કંઈક સાધન આવતું એવું તો લાગે છે, પણ શું આ અમારી જ બસ છે? અરે હા, આ તો અમારી જ બસ છે. અરે, બસ વાળા ભાઈનું ટાઈમિંગ તો જોરદાર કહેવાય. 6 વાગ્યાનો ટાઈમ હતો ને 6 વાગે બસ આવી જ ગઈ. તો હું અને મારા સાથીદારો જેની રાહ જોઈને બેઠા હતા, તે અમારી રૂડીને રૂપારી સવારી આવી ગઈ. તો ચાલો ત્યારે ફટાફટ બસની અંદર બેસી જઈએ. અને હા, જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, તો જેથી કરીને મારા દરેક વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો મારી સાથે જોડાયા રહેજો છેલ્લે સુધી આ વિડીયોમાં. તો ફાઇનલી અમે બસની અંદર બેસી ગયા છીએ અને બસ પણ નીકળી પડી છે. તમને એમ થતું હશે કે બસ કેમ ખાલી છે, પણ હજી આગળના સ્ટેશનથી બીજી પણ બહેનો જોડાવાની છે. તો તમે જોઈ રહ્યા છો, જેમ જેમ અમે આગળ વધી રહ્યા છીએ તેમ આગળની બહેનો પણ અમારી સાથે જોડાઈ રહી છે. વિડીયોમાં આગળ હું તમને અમૂલ ડેરી વિશે થોડી જાણકારી પણ આપીશ. તો ચાલો મળીએ હવે સીધા અમૂલ ડેરીએ. ત્યાં સુધી આ વિડીયોમાં મારી સાથે જોડાયા રહેજો. તો ફાઇનલી સમય થઈ ગયો છે સવારના 10 વાગ્યાનો અને અમે પહોંચી ગયા છીએ આણંદની અમૂલ ડેરી. અમારા ડ્રાઈવર ભાઈ પર ઉતરીને બીજી બસની રાહ જોઈ રહ્યા છે, જેમાં અમારા જ સેજાની બીજી બહેનો આવી રહી છે. તો ફાઇનલી હવે અમે અમૂલ ડેરીની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, અહીંયા ગાર્ડ ભાઈ અમને કહે છે કે તમારે કઈ બાજુ જવાનું છે. અહીંની સ્વચ્છતા અને પ્લાન્ટેશન વિશે તમારું શું કહેવું છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમે જોઈ રહ્યા છો કે અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અહીંયા તમે ટ્રાન્સપોર્ટ માટેના સાધનો, વ્હીકલો પણ જોઈ રહ્યા છો, જેમાં અહીંયા જે પ્રોડક્ટો બને છે તે પ્રોડક્ટો અહીંથી બહાર સપ્લાય કરવામાં આવે છે. હું તમને આગળ બતાવીશ. જેના માટે અમે ખાસ અહીંયા આવીએ છીએ તે THRનો પ્લાન્ટ. તો આજના આયોજન પ્રમાણે અમારે સૌથી પહેલાં ચોકલેટનો પ્લાન્ટ જોવાનો હતો. તો અમે બસમાંથી ઉતરી અને સૌથી પહેલાં ચોકલેટનો પ્લાન્ટ જોવા ગયા. શું તમને ખબર છે અમૂલ ડેરીની સ્થાપના કેવી રીતે અને કોણે કરી અને એનું આખું નામ શું છે? તો અમૂલનું આખું નામ છે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને તેની સ્થાપના 1946માં ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી. અને હા, આમાં ફક્ત દૂધ જ નહીં, પણ દૂધ, દહીં, માખણ, ઘી, પનીર અને વગેરે ખાદ્ય સામગ્રી પણ બને છે. અને હા, જો આના કર્મચારીઓની સંખ્યાની વાત કરીએ તો 735 જેટલા કર્મચારીઓ તો ખાલી વિતરણ વિભાગમાં જ છે. અને જો દૂધ ઉત્પાદકો સાથે ગણતા 28 લાખ લોકો જોડાયેલા છે. અને આની વધુ માહિતી જો તમારે મેળવવી હોય તો www.amul.com પર જઈને તમે મેળવી શકો છો. તો અહીંયા હું અને અમારા સાથીદાર મિત્રો અહીંયા ચોકલેટના પ્લાન્ટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંયા અમને થોડીવાર બહાર ઊભા રાખવામાં આવ્યા. અંદર વિડીયો કે ફોટો ઉતારવાની મનાઈ હતી, માટે બહારથી જેટલું બને એટલું હું તમને બતાવી રહી છું. અહીંયા તમે જેટલી ચોકલેટો બને અને એમના જે પ્રોડક્શનો છે ચોકલેટના, એ તમને હું બતાવીશ આગળ.
અહીંયા ચોકલેટનો પ્લાન્ટ જોયા પછી અમે બધા નાસ્તો કરવા જઈ રહ્યા છીએ કેન્ટીન તરફ. તો આ છે કેન્ટીનનો રસ્તો અને અહીંયા પણ તમે મોટી મોટી મશીનરો જોઈ રહ્યા છો. તો કેન્ટીનમાં આજે નાસ્તો હતો સમોસા અને ચટણી. મારે ઉપવાસ હોવાથી મેં ખાલી ચા જ પીધી. તમે જોઈ રહ્યા છો તેમ બધી બહેનો અહીંયા નાસ્તો કરી રહી છે અને આ નાસ્તો ફ્રી હતો અમારા માટે. નાસ્તો કરીને કેન્ટીનમાંથી બહાર નીકળ્યા અને ત્યારબાદ અમે થોડો આમ તેમ હર્યા ફર્યા અને હા થોડા ફોટા પણ પડ્યા. તો તમે જોઈ શકો છો અહીંયા ગાર્ડન ખૂબ જ સરસ મજાનું છે. એને જોઈને ફોટા પાડવાની પણ ઈચ્છા થઈ જાય. તો અમારી બહેનોનું ગ્રુપ તમે જોઈ શકો છો કે અડધી બહેનો અહીંયા છે, અડધી બહેનો ત્યાં છે. તો હવે અમે જઈ રહ્યા છીએ કોન્ફરન્સ રૂમ તરફ, જ્યાં અમને THR વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને એ માહિતી હું તમારી સાથે પણ શેર કરીશ. જો તમારે આ માહિતી મેળવવી હોય તો મારી સાથે બન્યા રહો આગળ આ વિડીયોમાં. તો ફાઇનલી હવે અમે કોન્ફરન્સ રૂમમાં પોતપોતાની જગ્યાએ બેસી ગયા છીએ. થોડી બહેનો બાકી રહી ગઈ હતી તે પાછળથી આવી. અહીંયા અમને એક ભાઈ THR વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે. સૌપ્રથમ તેમને માતૃશક્તિ વિશે માહિતી આપી કે માતૃશક્તિ કયા લાભાર્થીઓને આપીએ છીએ અને શા માટે આપીએ છીએ. ત્યારબાદ પૂર્ણશક્તિ અને બાલ શક્તિની પણ માહિતી આપી. પૂર્ણશક્તિ કિશોરીઓને આપવામાં આવે છે અને બાલ શક્તિ 7 માસથી 2 વર્ષના બાળકોને આપવામાં આવે છે. તેમાં કયા કયા વિટામિન્સ હોય છે, કયા કયા મિનરલ્સ હોય છે અને પ્રોટીનનો ભાગ કેટલો હોય છે, તેમજ જરૂરી બધા જે પોષક તત્વો અંદર હોય છે તેના વિશે માહિતી આપી. અમને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા તમે લાભાર્થીઓને સમજાવો કે આ ફેંકી દેવાની વસ્તુ નથી કે કોઈ ગાય ભેંસોને ખવડાવવાની વસ્તુ નથી. આ તમે પોતે આરોગી શકો છો અને તેની વિશેષતા અને તેની માહિતી તમે પોતે જ એમને તમારા લાભાર્થીઓને આપો અને આના વિશે તમે એમને જાગૃત કરો કે આ ખાવાથી તેમને શું ફાયદો થશે. તો હું ઈચ્છું છું કે મારા દરેક લાભાર્થીઓને હું આના વિશે માહિતી આપું અને બને ત્યાં સુધી તેમને આ વિડીયો પણ દેખાડો. તો હવે અમારે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને અમે હવે પહોંચ્યા છીએ અમૂલની શોપ પર, જ્યાં અહીંયા અમે દરેક બહેનો ઘર માટે નાની મોટી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છીએ, જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો. અને આ બહારનો વ્યૂ છે. હવે હું અંદર એન્ટ્રી લઉં છું, તે પણ તમને બતાવી દઉં. તો તમે જુઓ છો ને, અહીંયા બધી બહેનો તૂટી પડી છે. અહીંયા બીજા કોઈ કસ્ટમરોનો નંબર પણ નથી આવતો. અહીંયા હવે જો હું પણ એક ચોકલેટનો ડબ્બો લઈશ અહીંયાથી. અહીંયા તમને મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ, નમકીન, વેફર્સ તેમજ અલગ અલગ જાતના કોલ્ડ ડ્રિંક્સ પણ મળશે. તો ફાઇનલી હવે અમે અહીંયા ખરીદી પતાવીને સીધા બસમાં બેસી ગયા અને ઘર માટે રવાના થઈ ગયા.
લોંગ ડ્રાઈવ અને એમાં પણ વરસાદ અને આ મોસમની મજા તો કંઈક અલગ જ હોય. અહીંયા ઘરે આવતા મને ખૂબ જ મજા આવી, કારણ કે તો ઠંડો ઠંડો પવન આવતો હતો અને એમાં પણ વરસાદના છાંટા અડતા હતા. તો મને શું, બધી બહેનોને મજા આવી. તમે અહીંયા જોઈ રહ્યા છો વરસાદ પણ અમને વચ્ચે ભેગો થઈ ગયો છે. તો હવે અમે ઘરની નજીક પહોંચી રહ્યા છીએ અને જે સિક્વન્સમાં બહેનો ચડી હતી એ જ સિક્વન્સમાં બહેનો ઉતરી રહીએ છીએ. જેમ જેમ તેમનું સ્ટેશન આવે તેમ તેમ બહેનો ઉતરતી જાય છે. તો તમે જોઈ રહ્યા છો. અને હા, છેલ્લે અમે મસ્તી પણ કરી. આ છે અમારું ગ્રુપ, વિંજવાડાનું ગ્રુપ. તમે જોઈ શકો છો કે આ અમારા તીડાગર બહેનો છે, ત્રણે ત્રણ આંગણવાડીના, અને કાર્યકર બહેનો પણ સાથે છે. તો તમે જોઈ રહ્યા છો કે બહેનો હવે પોતપોતાના સ્ટેશનમાં ઉતરી રહી છે. તો ફાઇનલી હવે અમારું સ્ટેશન આવી ગયું છે. તો અમે અમારા સાથીદારોને બાય બાય કહીને બસની નીચે ઉતરી ગયા. તો ફ્રેન્ડ્સ, આ છે યુટ્યુબનો મારો પહેલો વિડીયો, અને હવે મને આગળના વિડીયોમાં પણ તમે સપોર્ટ કરજો, જેથી હું આમાં આગળ વધી શકું. અને હવે અમે અમારી બસને બાય બાય કહીને હું ચાલી ગઈ અમારે ઘર તરફ. તો મિત્રો, મારો વિડીયો આ તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું તો જરા પણ ના ભૂલતા, કારણ કે તમારી કોમેન્ટથી મને પ્રોત્સાહન મળશે અને હું આવા અવનવા વિડીયો તમારા માટે બનાવતી રહું. અને સૌને અહીંયા જય માતાજી.